છેલ્લા 10 દિવસથી ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટીના એક બાદ એક વિડીયો કેમ ડિલીટ થઈ રહ્યા છે? આની પહેલા તેમનું જૂનું એક્સ એકાઉન્ટ ડિલીટ કરાયું. કેન્દ્રીય શિક્ષણ મંત્રીની સામે સવાલો ઊભા થતા દરેક વિડીયો બેન કરવામાં આવ્યા અથવા તો પછી તેને પોતાના સોશિયલ મીડિયામાંથી હટાવી દેવામાં આવ્યા. ત્યારે હવે વેદાંત કે જે એક વિદ્યાર્થી છે તેને સીબીએસઈની સામે સવાલો ઊભા કર્યા, તેની સાથે ભેદભાવ થયો છે તેવી વાત કરવામાં આવીને એ જ મામલે કોકરોચ જનતા પાર્ટી તેના સપોર્ટમાં આવી. એ બાદ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવ્યો અને તે વિડીયો પણ હવે ડિલીટ થઈ ગયો છે. આખો આ મામલો શું છે, કેમ એક બાદ એક કોકરોચ જનતા પાર્ટીના વિડીયો ડિલીટ થઈ રહ્યા છે, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટીના વિડીયો ડિલીટ થવા પાછળનું કારણ શું છે? તેના સ્થાપકનું તો કહેવું છે કે શું આ આપણી લોકશાહી છે? સત્ય બતાવીએ તો જોવાતું નથી અને કંઈક કહીએ તો વિડીયો બેન થઈ જાય છે. વેદાંત કેસની વાત કરીએ તો સીબીએસઈએ આખરે ધોરણ 12ના એક વિદ્યાર્થીના કિસ્સામાં પોતાની મોટી ભૂલ સ્વીકારી લીધી છે. બોર્ડે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે વિદ્યાર્થી વેદાંત શ્રીવાસ્તવને તેની ફિઝિક્સ વિષયની સાચી આન્સર શીટ મોકલી દેવામાં આવી છે અને તેના પરિણામને સુધારવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાય છે. સીબીએસઈ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કર્યા બાદ ઓન સ્ક્રીન માર્કિંગ પદ્ધતિને કારણે ઘણા વિદ્યાર્થીઓએ ઓછા માર્ક્સ આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આવું જ કંઈક વેદાંત સાથે પણ થયું. ફિઝિક્સમાં ધાર્યા કરતાં ખૂબ જ ઓછા માર્ક્સ આવતા તેને પુનઃ મૂલ્યાંકન પ્રક્રિયા હેઠળ પોતાની જે સ્કેન કરેલી આન્સર શીટ છે તે ડાઉનલોડ કરી હતી. જ્યારે વેદાંત તેના પરિવારે આ સ્કેન કોપી જોઈ ત્યારે તેઓ ચોંકી ગયા, કારણ કે આ આન્સર શીટ વેદાંતની હતી જ નહીં અને અક્ષર પણ તેના નહોતા. વેદાંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે હું ખૂબ જ દુઃખી છું, કારણ કે સીબીએસઈ દ્વારા અપલોડ કરાયેલી આન્સર શીટ મારી નથી. વેદાંતની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ, પરંતુ મદદ મળવાને બદલે તેના ટ્રોલર્સ છે તે તેના પર તૂટી પડ્યા હતા. વેદાંતના એક્સ એકાઉન્ટના પ્રોફાઇલમાં લોકેશન તરીકે સાઉથ એશિયા લખાયેલું હતું. ટ્રોલર્સે વાત છે તેને પકડી લીધી હતી અને દાવો કર્યો કે આ અકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યું છે. લોકો અને કેટલાક જાણીતા ન્યૂઝ એન્કર પણ કોઈ પણ તપાસ કર્યા વિના વેદાંતને પાકિસ્તાની અને દેશદ્રોહી કહેવાનું શરૂ કરી દીધું. એક મીડિયામાં વેદાંતની પ્રોફાઇલનો સ્ક્રીનશોટ શેર કરીને લખવામાં પણ આવ્યું હતું કે શું હવે પાકિસ્તાનીઓ પણ સીબીએસઈની પરીક્ષાઓ આપી રહ્યા છે? જોકે જ્યારે સીબીએસઈએ પોતાની ભૂલ સ્વીકારી ત્યારે આ ટ્વીટને ડિલીટ કરીને વેદાંત અને તેના પરિવારની માફીઓ માંગવામાં આવી રહી છે. વેદાંતના ભાઈ છે તેમના દ્વારા પણ આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે એક્સની અંદર કોઈ ટેકનિકલ ખામી હતી જેને કારણે આખું આ લોકેશન છે તે બદલાઈ ગયું છે અને દક્ષિણ એશિયા પણ ભારતમાં જ આવે છે, માત્ર પાકિસ્તાનમાં નહીં. એવા પણ સવાલો છે તે અત્યારે હાલ ઊભા કરવામાં આવ્યા છે. આ મામલે રાજકારણીઓ છે અને એ બાદ કોકરોચ જનતા પાર્ટી છે, દરેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આક્ષેપ કર્યો કે 17 વર્ષના બાળકને ન્યાય આપવાને બદલે દેશદ્રોહ અને વિદેશી એજન્ટ જાહેર કરી દીધો છે. તેમણે શિક્ષણ તંત્ર અને માર્કિંગ પદ્ધતિ સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ મામલે કોકરોચ જનતા પાર્ટીએ એક નવો વિડીયો બનાવ્યો છે. આની પહેલા જે તેમણે વિડીયો બનાવ્યો હતો, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે એમની સામે સવાલો ઊભા કર્યા હતા, તો એ વિડીયો છે તે ડિલીટ કરી દેવામાં આવ્યો હતો અને એ બાદ આ સમગ્ર મામલે તેમના દ્વારા વધુ એક વિડીયો બનાવવામાં આવ્યો છે. એ વિડીયો ઉપર પણ નજર કરીએ. हेलो एवरीवन, जैसे कि आपने कल देखा कि मैंने एक वीडियो बनाई थी वेदांत के ऊपर. वेदांत एक 17-18 ईयर ओल्ड का एक स्टूडेंट है जिसने सीबीएसई की एग्ज़ाम दी थी और उसकी गलत मार्कशीट चेक हुई थी, जिसके चलते उसको गलत मार्क्स आए थे. तो उसके ऊपर कई सारे लोग वेदांत को पाकिस्तानी कह रहे थे और कह रहे थे ये तो इंडिया का स्टूडेंट है ही नहीं, ये इंडियन है ही नहीं. तो वेदांत के सपोर्ट में मैंने वीडियो बनाई थी और मैंने कहा था कि वेदांत के साथ जस्टिस होना चाहिए और वेदांत को पाकिस्तानी नहीं कहा जाना चाहिए क्योंकि वो हमारे ही कंट्री का स्टूडेंट है. और मैंने उसमें दूसरी बात यही कही थी कि एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान को रिज़ाइन करना चाहिए. लेकिन उसके बाद हुआ क्या? कल रात हमारा जो वीडियो था जो अब तक 1.7 करोड़ लोगों ने देखा था, उसको इंस्टाग्राम से हटाया गया गवर्नमेंट के कहने पर. क्यों हटाया गया? इसलिए क्योंकि मैंने वेदांत को सपोर्ट किया था. वेदांत के मैंने बोला था कि वेदांत को सही मार्क्स मिलने चाहिए और ऐसा फ्रॉड एग्जाम्स में नहीं होना चाहिए. या इसलिए हटाया गया क्योंकि मैंने कहा था कि एजुकेशन मिनिस्टर को रिज़ाइन करना चाहिए उनके फेलियर के लिए. मतलब हटाना तो एजुकेशन मिनिस्टर को जाना चाहिए ना, हमारी वीडियो को क्यों हटाया? और ये कैसा ऐसे कैसे चल सकता है? आप कभी सोच सकते हो कि एक प्राइवेट कंपनी में कोई बड़े लेवल पर एक मैनेजर हो और वो गलतियों पर गलती किए जा रहा है,
मतलब नीट का पेपर लीक हो रहा है, सीबीएसई में गलत मार्क्स आ रहे हैं, एसएससी में अभी फिर से कुछ नया आ रहा है जिसमें और कुछ फ्रॉड हुआ है। मतलब गलतियों पर गलती हुई जा रही है, लेकिन अभी तक एजुकेशन मिनिस्टर अपनी पोजीशन पर बने हुए हैं। क्या आप कभी सोच सकते हो किसी प्राइवेट कंपनी में ऐसा हो सकता है जहां पर कोई बार बार गलतियां करे और उसको फायर ना किया जाए? कंपनीज में तो नॉर्मली कोई एम्प्लॉय एक बार गलती कर दे, 2 बार गलती कर दे तो उसको तुरंत हटा दिया जाता है ना। तो सेम जो सरकार आपके पैसों से चल रही है, आपके वोट से चल रही है, तो वो क्या एक मंत्री को नहीं हटा सकती जो जब आपके साथ कुछ गलत हो रहा है? ऐसा सिस्टम नहीं होना चाहिए क्या? ऐसा ही तो होना चाहिए ना कि अगर कोई जब गलती करे तो उसको हटा दिया जाए। तो मैं भी तो वही मांग कर रहा था, आई वॉज डिमांडिंग द सेम। सो वाई वॉज द वीडियो टेकन डाउन फ्रॉम इंस्टाग्राम? तो मैं आज आप सबसे रिक्वेस्ट करना चाहता हूँ, मैं इस कमेंट में फिर से वो पिटिशन का लिंक भेज रहा हूँ जहाँ पर आप सभी लोगों को साइन करना है और एजुकेशन मिनिस्टर के रेजिग्नेशन की डिमांड करनी है। देखते हैं ये कब तक रिजाइन नहीं करते हैं, कब तक आप लोगों को इग्नोर करते हैं। अभी तक उस पिटीशन पर 7.5 लाख लोगों के साइन अप्स आ चुके हैं। हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा लोग उस पर साइन करें और ज़्यादा से ज़्यादा लोग धर्मेंद्र प्रधान जी के रेजिग्नेशन के बारे में बोले, क्योंकि उनको कोई हक नहीं है अभी भी एजुकेशन मिनिस्टर बने रहने का। और एंड में मैं बस इतनी रिक्वेस्ट करना चाहता हूँ कि ये वीडियो भी आप लोग तुरंत डाउनलोड करें और अपने अपने सोशल मीडिया अकाउंट्स पर पोस्ट करें और शेयर करें, क्योंकि मुझे पूरा पता है कि कुछ समय बाद, कुछ घंटों बाद ये वीडियो भी ये लोग डिलीट कर देंगे, हमारे इंस्टाग्राम से हटा देंगे। सो बिफोर दैट, डाउनलोड दिस वीडियो, पोस्ट ऑन योर सोशल मीडिया एंड शेयर दिस एज मच एज पॉसिबल एंड डिमांड द रेजिग्नेशन ऑफ एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान। थैंक यू। नाम बता दीजिए। मेरा नाम सिद्धांत श्रीवास्तव है। सिद्धार्थ जी, आपके भाई ने जो 12वीं की थी, सीबीएसई को कुछ दिक्कत आई, क्या दिक्कत थी? ये दिक्कत थी कि उसकी आंसर शीट किसी और से एक्सचेंज कर दी गई थी और हमें जो नंबर मिले थे वो किसी दूसरे की आंसर शीट के बेसिस पर दिए गए थे। अच्छा, तो उसके बाद आपने शिकायत कराई थी? हाँ, वो हमने शिकायत सीबीएसई को भी मेल करा था, एक वीडियो भी बनाया था और हमने एक न्यूज़ चैनल को भी इंटरव्यू दिया था एंड ट्वीट भी करा था। तो अब क्या आया क्या? हाँ, जब इस मामले को बहुत पब्लिक अटेंशन मिला तो सीबीएसई ने हमें रीच आउट करा और हमें सही आंसर शीट भेज दी गई है। उसमें वेदांत के नंबर पहले 65 थे, अब वो 74 हो गए हैं। उसको आगे हम रिवैल्यूएशन के डालेंगे, बिकॉज हमने देखा है कुछ कुछ जगह पर जहाँ उसे नंबर दिए जाने चाहिए थे, कुछ कुछ क्वेश्चंस में 0 नंबर दिए गए हैं, जबकि उसने पूरा आंसर लिखा है। तो उसके लिए हम रिवैल्यूएशन के लिए जाएंगे। क्या मानते हैं कि सीबीएसई ने आपकी गलती की काफ़ी बच्चों में दिक्कतें आई हैं और नंबर कम आए हैं? हाँ जी, वेदांत का केस खुलने के बाद और भी बच्चे सामने आए, संजना जैसे और भी बाकी बच्चे, और उनको भी अब मैंने देखा कि सीबीएसई रिस्पॉन्ड कर रहा है। तो हम यही चाहते हैं कि और बच्चों के लिए भी एक फॉर्मल पोर्टल जो है वो स्थापित करा जाए, जहाँ से वो इस तरह की परेशानियों को सीधे सीबीएसई को बता सके और उन्हें हमारी तरह पब्लिक सपोर्ट और इन सब ट्रोलिंग का सामना ना करना पड़े अपना जेन्युइन इशू बताने के लिए। એટલે એક તરફ આપણે જોયું હતું કે જે નીટનો આખો પેપર કાંડ સામે આવ્યો હતો, જે પેપર લીક થઈ ગયું હતું, એને લઈને પણ ક્યાંક શિક્ષણ મંત્રીની સામે અવારનવાર કોકરોચ જનતા પાર્ટી છે તે સવાલ ઊભા કરતી આવી છે અને દરેક વિડીયો તેમના ડિલીટ થઈ ગયા છે। અને આ જ મામલે તેમના જે સ્થાપક છે એક જ સવાલ પૂછી રહ્યા છે કે શું ભારતની અંદર આ જ લોકશાહી છે કે આપણે સત્ય બતાવીએ છીએ તો કોઈને જોવું નથી ગમતું અને ક્યાંક આપણા દ્વારા સત્ય બોલવામાં આવે છે તો આ જ સત્ય આપણી સરકાર પચાવી નથી શકતી, એટલા જ માટે થઈને અમારા વિડીયો છે તેને એક બાદ એક બેન કરી દેવામાં આવે છે। વેદાંતની સાથે આખો આ ઘટનાક્રમ સામે આવ્યો સીબીએસઈ ને લઈને કે જે તેની આન્સર શીટ હતી જ નહીં, એ જ આન્સર શીટનું પરિણામ છે તે વેદાંતને આપવામાં આવ્યું। એટલું જ નહીં, તેના ટ્વિટરનું જે લોકેશન છે એ ક્યાંક કોઈક એ સમયે બગ હોવાને કારણે બદલાઈ ગયું હતું ને એમાં પાકિસ્તાની તેને ઠેરવવામાં આવ્યો હતો અને એ બાદ આખો આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। એટલે જે રીતે અત્યારે હાલ છેલ્લા 10 દિવસથી કોકરોચ જનતા પાર્ટી જે ચર્ચામાં આવી છે, એક બાદ એક વિડીયો તેમના સોશિયલ મીડિયામાંથી ડિલીટ થઈ રહ્યા છે, ઇન્સ્ટાગ્રામમાં તેમના ફોલોવર્સ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને કોકરોચ જનતા પાર્ટીને લઈને અત્યારે હાલ સરકારને ફક્ત ને ફક્ત એક જ ભય છે કે જે રીતે દેશ અને દુનિયામાં અત્યારે હાલ ઝેન્ઝી લોકો ભેગા થઈને આખા આંદોલનો કરી રહ્યા છે, જે રીતે ઝેન્ઝી લોકો દ્વારા આખી જે લોકતંત્ર કહી શકાય એના ઉપર પોતાનો જે હાવીપણ છે એ બતાવવામાં આવી રહ્યો છે અને એ જ ડરથી ક્યાંક કોકરોચ જનતા પાર્ટીને લઈને પણ અત્યારે હાલ તેની સામે પગલાં ભરવામાં આવી રહ્યું હોય એવું પણ લાગી રહ્યું છે। એટલે હવે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે એક બાદ એક વિડીયો ડિલીટ થઈ રહ્યા છે અને અત્યારે હાલ મળતી માહિતી અનુસાર
કોકરોચ જનતા પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એને પણ ક્યાંક બેન કરવામાં આવી શકે છે એવી પણ શક્યતા છે. જે રીતે વેદાંતનો આખો આ કેસ સામે આવ્યો છે અને કોકરોચ જનતા પાર્ટીના વિડીયો ડિલીટ થઈ રહ્યા છે, એને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.